ચેનલમાં તમારું સ્વાગત છે। વિડીયોનો સ્ટાર્ટિંગ જોઈને તમને આઈડિયા આવી ગયો હશે કે આજની જે રેસીપી છે મેથીના ભજીયા છે। આમ તો ગુજરાતમાં 12 મહિના તમે ભજીયા છે ખાવા મળી જ જતા હોય છે બધી જ જગ્યાએ, પણ શિયાળામાં મળતા મેથીની ભાજીને લીલા લસણમાંથી બનતા મેથીના ભજીયા છે એનો સ્વાદ કંઈક અલગ જ હોય છે। તો આજની જે રેસીપી છે એમાં આપણે અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે માર્કેટમાં મેથીની ભાજી પણ સરસ મળે છે અને લીલું લસણ પણ, એનો ઉપયોગ કરીને મેથીના ભજીયા બનાવીશું। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મેથીના ભજીયા બનાવવા માટે જે લીલોતરી લેવાની હોય છે એમાં મેં આદુ, લીલું લસણ, તીખા મરચાં અને મોળા મરચાં બંને અને કોથમીર અને મેથીની ભાજી લીધી છે। મેથીની ભાજી અને લીલા લસણની ક્વોન્ટિટી છે થોડી વધારે રાખવાની, જેનાથી એનો સ્વાદ આવે। હવે એક બાઉલમાં આ બધી વસ્તુ એટલે કે મેથી, કોથમીર, લીલું લસણ, આદુ, તીખા અને મોળા બંને મરચાં, આ બધી વસ્તુ લઈ લેશું। અત્યારે હું રેસીપી માટે શૂટ કરું છું એટલે એટલી ક્વોન્ટિટીમાં લઉં છું જેનાથી એક બેચ બને, બીજી બેચ હું પછીથી બનાવીશ। હવે બધી જ લીલોતરી ઉમેર્યા બાદ અહીં 1 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું। અહીં તમે આખા ધાણા છે એને પણ અધકચરા વાટીને ઉમેરી શકો, પણ મેં કોથમીર છે વધારે પ્રમાણમાં લીધી છે એટલે મેં આખા ધાણા નથી ઉમેર્યા। હવે આપણે મિક્સ કર્યા બાદ ચણાનો લોટ ઉમેરવાનો છે। જ્યારે પણ તમે મેથીના ભજીયા બનાવો ત્યારે ચણાનો લોટ છે એ જોઈએ એ રીતે ઉમેરતા જવાનો, કારણ કે તમે જોયા જ હશે કે મેથીના ભજીયા ગ્રીન કલરના હોય છે અને જો ચણાનો લોટ છે થોડો વધારે થઈ જાય તો મેથીનો ટેસ્ટ આવતો નથી, લોટનો જ ટેસ્ટ આવે છે। એટલા માટે હું લોટ ઉમેર્યા બાદ થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આ રીતે ચમચીથી તમે જોઈ શકો છો આવી કન્સિસ્ટન્સીનું બેટર બનાવી લઈશ। આ બેટર આપણે છે એ એકદમ પતલું નથી બનાવવાનું અને એકદમ જાડું પણ નથી બનાવવાનું, થોડું તમે હાથમાં લઈ અને ભજીયા છે એ તેલમાં મૂકી શકો એ રીતે બનાવવાનું છે। તો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। હવે જ્યારે પણ મેથીના ભજીયા બનાવો ત્યારે સોડા, લીંબુ અને ગરમ તેલ છે સૌથી છેલ્લે એડ કરવાનું। ભજીયાના બેટરમાં ગરમ તેલ એડ કરવાથી ભજીયા છે એકદમ જાળીદાર અને સોફ્ટ બને છે અને અહીં આપણે લીલોતરીનું પ્રમાણ વધારે રાખ્યું છે તો ઉપરથી એ ક્રિસ્પી પણ લાગશે। હવે સોડા એડ કરી દઈએ। તો સોડા અત્યારે મેં ટાટા સોડા લીધા છે અને તમે જોઈ શકો છો કે થોડા મારાથી વધારે આવી ગયા છે તો હું થોડા કાઢી લઈશ અને ત્યારબાદ આ સોડા લગભગ 1/4 ટીસ્પૂન જેટલા થશે એ આપણે ઉમેરી દઈશું। ત્યારબાદ સોડાને એક્ટિવેટ કરવા માટે અહીં લીંબુનો રસ ઉમેરવાનો છે અને હવે બધી જ વસ્તુને એક ડાયરેક્શનમાં આપણે 1 થી 2 મિનિટ માટે સારી રીતે ફેટી લેશું। આમ કરવાથી જે બેટર છે એ આપણું થોડું ફ્લફી બનશે અને આ રીતનું બેટર છે એ તમારા ભજીયા છે એકદમ જાળીદાર અને સોફ્ટ બનાવે છે। હવે બેટર આ રીતે તૈયાર થઈ જાય એટલે સૌથી છેલ્લે આપણે ગરમ તેલ ઉમેરવાનું છે। અહીં જ્યારે પણ તમે ભજીયા બનાવો ત્યારે બેટર તૈયાર કરતાં પહેલાં ગેસ પર મીડિયમ હીટ પર તેલ ગરમ કરવા માટે રાખી દેવાનું। તેલ છે એને હાઈ ગેસની ફ્લેમ પર ક્યારેય ન ગરમ કરવું, આ રીતે મીડિયમ હીટ પર ગરમ થયેલું તેલ છે એ પરફેક્ટ હોય છે। હવે આપણે થોડું બેટર એડ કરીને ચેક કરીએ તો તરત જ ઉપર આવે છે, તો બેટર પરફેક્ટ છે। હવે આપણે અહીં છેલ્લે જ્યારે ભજીયા બનાવવા હોય ત્યારે એમાંથી 1 ચમચો હવે સારી રીતે મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર તૈયાર છે। હવે મેથીના ભજીયા છે આપણે બનાવી લઈએ। તો જ્યારે પણ તમે મેથીના ભજીયા આ રીતે તેલમાં મૂકો ત્યારે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખવાની। તો આ રીતે આપણે બેટર છે એ તેલમાં રાખવાનું છે અને જો તમે પહેલી વાર બનાવતા હોય તો તમે કોઈ મોટાને સાથે રાખી શકો, કારણ કે તેલ ગરમ હોય છે। થોડી પ્રેક્ટિસ પછી તમે પણ આ જ રીતે ભજીયા બનાવી શકો છો। હવે આપણે આ ભજીયાને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તળવાના છે। લો ગેસની ફ્લેમ પર ભજીયા ન તળવા, નહીંતર તેલ રહી જશે। તો એક વખત આ રીતે બેચ છે એ બધી તેલમાં મુકાઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ છે હાઈ ટુ મીડિયમ કરતા જવાનું અને તળતા જવાના। તો એક વખત ભજીયા સેટ થઈ જશે ત્યારબાદ ઝારાની મદદથી તમે હળવે હાથે આ રીતે કરશો એટલે બધા જ ભજીયા ઉપર આવવા લાગશે। તરત જ એને પલટાવવાના નથી, થોડા સેટ થશે એટલે ઓટોમેટિક ઉપર આવવા લાગશે। તો આ રીતે હું મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ભજીયાને તળી લઈશ।
ભજીયા છે એ તળાઈ જાય કઈ રીતે ખબર પડે? તો તમે ઝારામાં લઈ ઉપર નીચે કરશો તો તમને ઓટોમેટિકલી જ ભજીયા છે એકદમ લાઇટ લાગશે. અહીં એક બેચ તળાતા હાઈ ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર 1.5 થી 2 મિનિટ જેવો જ સમય લાગે છે, વધારે સમય લાગતો પણ નથી. તો આ રીતે પેલી બેચ છે તળાવા આવી છે અને આપણે આને કાઢી લેશું અને આ જ રીતે બીજી બેચ પણ તૈયાર કરી લેવાની છે. અહીં ભજીયાનો કલર છે એકદમ પરફેક્ટ આવ્યો છે. લીલોતરી છે તમે જોઈ શકો છો કે દેખાય છે. લોટ વધારે હોય તો આ લીલોતરી છે દેખાતી નથી, એટલા માટે જ લોટ હંમેશા જ્યારે પણ મેથીના ભજીયા બનાવો ત્યારે ઓછો રાખવાનો. તો અહીં પેલી બેચ છે હું કાઢી લઈશ અને આ જ રીતે બીજી બેચ બનાવી લેવાની છે. આ મેથીના ભજીયા છે એને આજે મેં ખજૂર આમલીની મીઠી ચટણી અને તીખી મરચી સાથે સર્વ કરીએ છીએ. તમે એને ચા સાથે પણ સર્વ કરી શકો, સરસ લાગે છે. તો અહીં ભજીયા બનાવવા માટેની ટિપ્સ અને ટ્રિક્સ સાથે તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો. આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.